આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે ફ્રૂટ એટલે કે ફળ વિશે સમજ આપવાની છે, ઓળખ આપવાની છે. તો ચાલો બાળકો, તમે બધા તૈયાર છો? તમે ફળ ઓળખો છો? જે ફળ નહીં ઓળખતા હોય તેની આપણે ઓળખ કરશું ચિત્રમાં, ચાર્ટમાં. અને તમે ફળ ખાવ છો? સરસ. હાલો, તો આપણે એની ચર્ચા કરશું અને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને શીખવાનું છે. તો ચાલો, સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો, સરસ મજાની તાલી પાડી દો. સરસ, શાબાશ. તો ચાલો, તમે બધા તૈયાર છો? તો ચાલો અહીંયા ધ્યાન આપો. ચાલો, આ પેલું ફળ શું છે? વેરી ગુડ. આ બીજું, એ તમે બહુ ઓળખતા નથી, પણ એ જરદાલુ છે. શું છે? પછી આ શું છે? આ સરસ, વેરી ગુડ. આ બધા નહીં ઓળખતા હોય, ચેરી છે. શું છે? આ શું છે? ચીકુ. સરસ. આ સીતાફળ. સરસ. આ સરસ, વેરી ગુડ. આ જામફળ છે. કોણ કે છે કેરી છે? ક્યાં છે કેરી? કેરી તો આ છે. આ કેરી છે. બાજુ બાજુમાં છે ને, એટલે સરખું લાગે છે. આ જામફળના કટકા કર્યા, જો અંદર બી દેખાય છે. અને આ કેરી છે, એની ચીરું મૂકી છે. આ શું છે? જાંબુ. સરસ. આ કીવી છે. શું છે? કીવી. પછી આ લીચી છે. પછી આ તો તમને ખબર, આગળ મેં કીધું. પછી આ સેતુર, બધા ખાવ છો ને? પછી આ ટેટી. આ નારંગી. આ કયું? આ પીચ. તમારે અહીંયા આપણે ઓછું જોવા મળે એટલે ન જોયું હોય. આ નાશપતિ. આગળ આપણે બધાએ ખાધી ને? પછી આ દાડમ. સરસ, વેરી ગુડ. આ સ્ટ્રોબેરી. સરસ. આ મોસંબી. અને આ તરબૂચ. સરસ, ખૂબ સરસ. બધાએ પ્રયત્ન કર્યો છે ફળ ઓળખવાના. તમે જે ખાધા છે એ ફળનું તો તમને નામ આવડે જ છે. હવે આપણે શરીર માટે ઉપયોગી, આપણા શરીરમાં તાકાત આપે, બરોબર, અને શક્તિ આપે અને પોષણ મળે, એ માટે આપણે બે ફ્રૂટ વિશે તમને હું સમજાવવા પ્રયત્ન કરું છું. તમારે સમજવાનું છે. ચાલો, આ મેં ક્યાં બે ફળ દોર્યા છે? કેરી અને આ કેરી છે અને આ કેળું છે. હવે તમને હું પૂછું કે ચાલો, કેરી કેવા રંગની હોય? પીળા રંગની. પછી કેવા કલરની હોય? લીલા રંગની. પછી કેવી હોય? કેસરી રંગની. સરસ, વેરી ગુડ. કેરી કાચી હોય ત્યારે કેવી હોય? કેવા રંગની હોય? નાની હોય ત્યારે લીલી, લીલા રંગની હોય છે. કેવી હોય છે? બરોબર. પછી થોડીક પાકે એટલે પીળા જેવી થાય, અને પછી ખાવાની આપણે જ્યારે કણે ચડી જાય ને ખાવાનું થાય ત્યારે એ કેસરી રંગની બની જાય છે. હવે કેરી ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે. શરીરને તાકાત મળે, પોષણ મળે, આપણું શરીર શક્તિશાળી બને. હવે કેરી છે એ કાચી હોય ત્યારે તેનું અથાણું થાય, એ ખાવું જોઈએ. તેનું શાક બનાવે ઘણા લોકો એ ખાવું જોઈએ. ઘણા કાચી કેરીનું અથાણું કરે. પછી કાચી કેરીમાં આપણે છોકરાઓ કાચી નાની કેરી હોય તો એમને ખાતા હોય. એને કેરીને જીરું મીઠું ચટણી હારે પણ તમે ખાઈ શકો. તમને કેરી છે એ પોષણ મળે. પણ કેવી કેરી ખાવી જોઈએ? આંબા ઉપર જ્યારે એ કણે ચડી જાય અને એ જે કેરી તમારે ઉતારી હોય ને તમારા મમ્મી પપ્પા કેરી લાવે ત્યારે એ કેરી છે એ પેપર કે કોથળો કે ખુલ્લામાં પાથરે અને 2-3 દિવસમાં પાકી જાય તો એ કેરી તમારે
ખાવી જોઈએ, જેથી તમને ખાવામાં સારું રહે, એટલે કે શરીરને નુકસાન ન કરે. તમારે કાર્બનવાળી કેરી, ઘણા હજી સ્ટાર્ટ થઈ હોય કેરી અને કેરી બજારમાં આવી હોય એ ખાતા હોય છે, તો એની જ્યારે સિઝન ન હોય અને વહેલી પાકે, અથવા તો બજારમાં વધારે પડતી કેરી આવતી હોય છે, એમાં ઘણી કેરી કાર્બનવાળી પણ હોય છે. એટલે આપણા મમ્મી પપ્પાને ખાસ કહેવાનું કે જ્યારે ઉનાળામાં કેરીની સિઝન હોય ને ત્યારે તમને સારી કેરી ખવડાવે, પાકલ કેરી જે ઓરિજિનલ પાકતી હોય એવી ખવડાવે. ભાવે તમને બધાને કેરી? બહુ ભાવે? ચાલો, કેરી છે એ પાકે પછી તમે રોટલી શાક સાથે ખાઓ, પછી એની ચીરું કરીને ખાઓ, એને ઘોળીને પણ તમે ખાઓ. ભાવે ને? બહુ ભાવે? ચાલો હવે કેળું. કેળું કેવા રંગના હોય છે? પીળા. પછી કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે. હવે કેળા છે એ કાચા હોય ત્યારે એની વેફર બને છે. એ વેફર ખાઓ તો આપણે ખાઈ શકીએ છીએ અને એ ગુણકારી પણ હોઈ શકે. પણ કેળા છે એ સારા હોય, એની સારી વેફર આવતી હોય એ જ આપણે ખાવાની, જેથી આપણા શરીરને નુકસાન ન કરે. પછી પાકા કેળા તમને બહુ ભાવે? હવે જ્યારે સિઝન હોય ત્યારે કેળા ખાવાના, પણ મમ્મી પપ્પા બજારમાં લેવા જાય ત્યારે તમારે કહેવાનું કે કાર્બનવાળા કેળા લાવતા નહીં. કાર્બન હોય એમાં બોળી દે. કેરી છે, કેળું છે ને કાર્બનનું પ્રવાહી હોય એમાં બોળે એટલે એ તરત પીળું થઈ જાય, એટલે આપણને એમ કે પાકી ગયું છે એવું લાગે, પણ અંદર છે એ મીઠું ન હોય. એમને કાચું પાકે એટલે અંદર મીઠાશ હોય નહીં. કેરીમાં મીઠાશ ન હોય, કેળામાં મીઠાશ ન હોય. એટલે મમ્મી પપ્પાને ખાસ કહેવાનું કે બજારમાં સારા ફ્રૂટ મળતા હોય, બરાબર, કાર્બન વગરના પકવેલા એવા ફ્રૂટ લાવવાના, જેથી તમારા શરીરને નુકસાન ન કરે. ઘણીવાર તમે કેળા કેરી ને એવું ખાતા હોય તો તમારા શરીરમાં બીજા રોગ થાય છે, બરાબર છે. એટલે આપણે બાળકોને તમારે ખાસ મમ્મી પપ્પાને સલાહ આપવાની કે બજારમાંથી ફ્રૂટ લાવો એ બરાબર સારું હોય તેવું લાવવાનું. તો તમને કેરી પણ ભાવે, કેળા પણ ભાવે અને આ બીજા બધા ફ્રૂટ પણ તમને ભાવે છે. હવે બધા ફળમાં આ રીતનું હોય છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે. એટલે સારા ફ્રૂટ હોય, બરાબર, એ આપણે લઈને ખાવાના, બરાબર. તો ધ્યાન રાખશો બધા? સમજવા પ્રયત્ન કર્યો તમે બધાએ? હા. તો ચાલો, આ ફ્રૂટની તમને મજા આવી? ખાવાની પણ મજા આવે ને? તો ધ્યાન રાખવું પડે ને આપણે? સરસ, વેરી ગુડ, શાબાશ, ખૂબ સરસ. ચાલો તો સરસ મજાની તાલી પાડી દો. વાહ, સરસ, વેરી ગુડ.